ભાવનગરનો ચકચારી કેસ થોડાક દિવસ પહેલા પોલીસ પુત્રની સરા જાહેરમાં 3 જેટલા આરોપીઓએ છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી દીધી હતી। આ ઘટનાથી ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા હતા। આ મામલાના સંદર્ભમાં જે 3 આરોપીઓ હતા તેમને 48 કલાકની મહેનતે ભાવનગર પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારબાદ ભાવનગરની કોર્ટમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે કેટલા દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે અને શું વિગતો સામે આવી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પંચવટીમાં થોડાક દિવસ પહેલા એક સરા જાહેરમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં પોલીસ પુત્રના દીકરાની આ હત્યા થઈ હતી। આ ઘટનાથી ખળબળાહટ મચી ગયો હતો। એમાં કહેવાય રહ્યું છે કે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રેખાબેનના પુત્ર કેવલ વાઘોસિયા સર્વિસમાં કાર મૂકવા માટે આવ્યા હતા। ત્યારે બપોરના સમયે 3 જેટલા આરોપીઓ, જેમાં ભરત સાટિયા, ભાર્ગવ સાટિયા અને અર્જુન સાટિયા નામના 3 આરોપીઓ એક બાઇક ઉપર આવે છે ને જે કેવલ વાઘોસિયા નામના યુવાન છે તેમના પર ગળાના ભાગે આડેધડ છરીના ઘા ઝીંકીને ભાગી જાય છે। આ ઘટનામાં કેવલ વાઘોસિયાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ જમીન પર ઢળી પડે છે અને તેમનું ઘટના સ્થળે મૃત્યુ નિપજે છે। આ ઘટનાના સંદર્ભમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ મામલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો પણ નોંધાયો હતો। ઘટનામાં કંઈક એવું કહેવાય રહ્યું છે જે હત્યા પાછળનું કારણ છે, તેમાં 2018માં કેવલ વાઘોસિયાના જે હાલ આરોપીઓ છે તેમના ભાઈ સાથે ઝઘડો થયો હતો અને ઝઘડો એકાએક ઉગ્ર બનતા કેવલ વાઘોસિયા અને તેના સાગરીતો દ્વારા આ મૃતકના આરોપીઓના ભાઈ છે તેની હત્યા નિપજાવી દીધી હોય તે પ્રકારની વિગતો સામે આવી હતી। આ મામલે 2018માં ભાવનગરની કોર્ટ દ્વારા કેવલ વાઘોસિયા સહિતના આરોપીઓને આજીવન કેદની સજા પણ ફટકારી હતી। ત્યારે કેવલ વાઘોસિયાએ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ભાવનગર સેશન કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો અને ગુજરાત હાઈકોર્ટે તેને જામીન આપ્યા। તેને જામીન ઉપર કેવલ વાઘોસિયા બહાર આવ્યો હતો। આ દરમિયાન ખૂન કા બદલા ખૂન લેવાયો હોય તે પ્રકારની વિગતો કહેવાય રહી છે। આ મામલાના સંદર્ભમાં 48 કલાકની મહેનતે ભાવનગર પોલીસે ભરત સાટિયા, અર્જુન સાટિયા અને ભાર્ગવ સાટિયા નામના 3 આરોપીઓની ધરપકડ કરી હતી। તેમને ભાવનગરની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 4 દિવસના રિમાન્ડ છે તે ભાવનગર કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે અને 4 દિવસમાં હજી ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે અને કાયદાની વ્યવસ્થાની જે સ્થિતિ કથળી છે તેને લઈને પણ પોલીસ દ્વારા હવે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ